हेलो मित्रों, स्वागत है तमारो बधो आपणी यूट्यूब चैनल ની અંદર અને મિત્રો અત્યારે જણાવતા ખૂબ આનંદ થાય છે એટલે કે મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે ભાઈ આપણે બધા ફોમતા કાકા તરફથી ઓળખતા હોય છે અને ફોમતાઈ તરફથી ઓળખતા હોય છે એસબી હિન્દુસ્તાની ટીમના કિંગ અને એમની ચેનલની અંદર જો સદસ્યની અંદર ખૂબ મોટો પાર્ટ ભજવતા હોય અને ભાઈ એની અંદર બંકો નામ પડતું હોય તો ભાઈ આપણા ફોમતા કાકા છે એમના વિશે અત્યારે ખૂબ જ મોટી અપડેટ સામે આવી છે એટલે કે ભાઈ બંકાની ઘરે બંકો જન્મ લીધો છે એટલે કે ભાઈ ફોમતા કાકાને ભાઈ અભિનંદન તમે આપી જ દો કોમેન્ટની અંદર ઢગલાબંધ અભિનંદન આપવાનું ચાલુ રાખજો કારણ કે મિત્રો તેમની ઘરે દીકરાનો જન્મ થયો છે મહાપુરબાઈના આશીર્વાદથી તેમની ઘરે હેમખેમ તેમની ઘરે દીકરાનો જન્મ થયો છે અને તેમને ખૂબ ખૂબ અભિનંદન મારા અને મારા પરિવાર તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન કે તેમની ઘરે પોતાના દીકરાનો જન્મ થયો છે અને મહેન્દ્રસિંહ વામૈયાની કુળદેવી એટલે કે મારપુરબાઈ અમારી કુળદેવી આશાપુરી માં તેમનો ખૂબ જ રખવાળો કરે પોતાનો દીકરો પોતાની પ્રગતિ કરે અને મહેન્દ્રસિંહ વામૈયાની જેમ પોતાનું નામ પણ રોશન કરે એવી શુભેચ્છા આપીએ છીએ। હવે તમારે ફક્ત ને ફક્ત કશું કરવાનું નથી, ફક્ત ને ફક્ત ભાઈ ત્યારે ફોમતા કાકાને ઢગલાબંધ કોમેન્ટો આપવાનું ચાલુ કરી દો ને હું તમને વિડીયો બતાવું છું કે ભાઈ ફોમતા કાકાનો દીકરો કેવો છે અને ભાઈ એ વિડીયો જોઈને તમે જણાવજો કે ભાઈ બંકાની ઘરે બંકો જન્મ્યો છે। હવે ભાઈ એક બંકો ત્યારે ગુજરાત ઉપર પડતો હતો ભાઈ આ બીજા બંકાનો હવે જન્મ થયો છે એટલે તમને ખબર છે કે ભાઈ આવનારા 10 વર્ષની અંદર ભાઈ બાકાજીકી બોલવાની છે ભાઈ જેવો 10 વર્ષનો થશે એટલે ભાઈ બંકાની ઘરે બંકો હોય અને ભાઈ બંકો બૂમત પડાવે ભાઈ એની અંદર ભાઈ વાત બીજી હોય જ નહીં। તો મિત્રો અત્યારે આ મોટી અપડેટ હતી એટલે જણાવવા માટે મેં નાનકડો વિડીયો બનાવ્યો છે। અમને પણ તમારા નાના ભાઈ સમજીને સપોર્ટ કરજો, એક લાઈક કરી દેજો અને તમારા ભાઈને સપોર્ટ કરવા માટે એક સબસ્ક્રાઇબ કરી દેજો। તો જોવો ફોમતા કાકાનો દીકરો કેવો છે, બંકાની ઘરે બંકો જન્મ્યો છે એનો તમે વિડીયો જોઈ લો, શેર કરજો વધુમાં વધુ અને કોમેન્ટ કરજો વધુમાં વધુ કે આ તમને કેવું લાગ્યું। ખરેખર આ સમાચાર સાંભળીને હું તો ખૂબ ખુશ થઈ ગયો હતો, પરંતુ હવે તમે કોમેન્ટ કરીને જણાવજો તમે કેટલા ખુશ થયા છે। અને ભાઈ હમણાં થોડા વિડીયોની અંદર લેટ પડશે કારણ કે એસબી હિન્દુસ્તાની ટીમની અંદર હવે વિડીયો બે દિવસે આવશે કારણ કે તેમના પ્રી શૂટિંગ હશે એ થોડા વહેલા આવવાના છે, પરંતુ અત્યારે તે હોસ્પિટલની અંદર હોય એટલે તમને બધાને ખબર છે થોડી વાર લાગશે। તો બસ લાઈક સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો અને જોવો આ વિડીયો।